નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝ પ્રેઝન્ટ એક સવાલ ઓરમાં હું જીતુ ભાયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારા એક સવાલ ઓરના એપિસોડમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટના એક બહુ જૂના અને લોકલાડીલા એવા કાર્યકર આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। તો આજે અમે તહેલકા ન્યૂઝ વતી એમની સાથે થોડી રસભરી વાતો, ઇલેક્શન વિશેની વાતો કરવાના છીએ। તો દર્શક મિત્રો, થઈ જાઓ તૈયાર। આ એક તહેલકા ન્યૂઝના સથવારે ભાજપના એક સંનિષ્ઠ કાર્યકર એવા ભાઈ આવેલા છે આપણા સ્ટુડિયોની અંદર, તો એમની એક મુલાકાતે સૌપ્રથમ સર આપનું સ્વાગત છે તહેલકા ન્યૂઝ પ્રેઝન્ટ એક સવાલ ઓરમાં। થેન્ક યુ। આપ અત્યારે અમારા દર્શક મિત્રોને આપનું પૂરું નામ અને આપ ભારતીય જનતા પાર્ટીમાં કયા હોદ્દા પર છો એ જણાવશો। મારું આખું નામ મુકેશ પ્રાગજીભાઈ રાદડિયા છે। હું ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ કોર્પોરેટર છું અને અત્યારે ભાજપ જોડો અભિયાન સમિતિનો મેમ્બર છું। મુકેશભાઈ, પ્રથમ આ વખતની લોકસભાની ચૂંટણી વિશે આપ શું કહેવા માંગો છો? લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવતી હોય છે। આ ચૂંટણી કંઈક અલગ જ છે। અલગ એટલા માટે કે નરેન્દ્ર મોદી સાહેબના 10 વર્ષના શાસનનો જે લોકોએ મોદી સાહેબે કામ કર્યા છે અને લોકોએ જેનો લાભ લીધો છે એનું વળતર ચૂકવવાનો આ ચૂંટણી છે। રૂપાલાભાઈએ થોડા દિવસો પહેલાં ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરેલી એ કેટલા અંશે મુકેશભાઈ યોગ્ય ગણાય? જાહેર જીવનમાં કોઈ સમાજ વિશે ટિપ્પણી કરવી યોગ્ય તો ન જ ગણાય, પણ એના રૂપાલા સાહેબથી ભૂલથી બોલાઈ ગયું હશે તો એમની ભૂલની એને 3 વાર માફી પણ માગેલી છે। અને આપણા હિન્દુ ધર્મમાં કહેવત છે કે વીરસ્ય આભૂષણ, માફી છે એ ક્ષમા વીરસ્ય આભૂષણ, માફી છે એ વીરોનું આભૂષણ છે। તો રૂપાલા સાહેબને હવે માફ કરી દેવા જોઈએ અને રૂપાલા સાહેબે દિલથી 3 વાર માફી પણ માગી છે। મુકેશભાઈ, આપના મતે ક્ષત્રિય સમાજનો જે અત્યારે રોષ વ્યાપેલો જોવા મળે છે અને એ પણ ચૂંટણી ટાઈમે, તો શું ક્યાંક ને ક્યાંક એ નડતરરૂપ બની શકે આ ચૂંટણીમાં? જીતુભાઈ, કોઈ પણ સમાજ વિશે કાંઈ પણ બોલાય તો સમાજની લાગણી દુભાતી જ હોય છે। તે કોઈ પણ સમાજ હોય, નાનો સમાજ હોય, મોટો સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, પણ સાથે રૂપાલા સાહેબે દિલથી માફી માગી લીધી છે। અને બીજું, ક્ષત્રિય સમાજ હર હંમેશ પહેલેથી જ ભાજપની સાથે રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ ભાજપની સાથે રહેશે એવી મને આશા છે। થોડા દિવસો પહેલાં, 2-3 દિવસ પહેલાં જ બીજેપીના ઉમેદવાર પરસોત્તમભાઈએ એવું પણ એક નિવેદન આપેલું છે કે ઓબીસી સમાજની સેના અમારી સાથે છે એટલે અમે ચૂંટણી જીતી જ જશું। તો એ વાત કેટલા અંશે યોગ્ય? શું ક્ષત્રિય સમાજની જરૂર ભારતીય જનતા પાર્ટીને નથી? ના, ક્ષત્રિય સમાજની જરૂર ભારતીય જનતા પાર્ટીને 100% છે, એમાં કોઈ મીનમેક નથી। પણ રૂપાલા સાહેબે જે બક્ષી પંચ વિશે કીધું એ એને રામ ભગવાન જ્યારે લંકા ઉપર ચડાઈ કરવા ગયા ત્યારે જે જંગલના લોકો હતા એમને સાથ આપ્યો રામ ભગવાનને, એના અનુસંધાનમાં રૂપાલા સાહેબે કીધેલું હતું। મુકેશભાઈ, વિરોધ પક્ષમાં કહીએ તો કોંગ્રેસ, હવે કોંગ્રેસની એવી માંગ છે કે ઈવીએમ મશીન પર અમને ભરોસો નથી, તો એ બાબતે આપનું મંતવ્ય શું કહે છે? હવે જીતુભાઈ, એ વિશે તો શું કહેવું? કોંગ્રેસના લોકોને કંઈ સમજણ જ નથી કે ઈવીએમ આવ્યું ક્યારથી, કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસના લોકો, શાસકો ઈવીએમ લઈ આવ્યા આપણા દેશમાં અને ઇલેક્શન ઈવીએમથી થયા, તો ત્યારે કેમ ઈવીએમનો વાંધો ન લીધો? અને ઈવીએમમાં કાંઈ છે જ નહીં, ઈવીએમમાં ન્યુટ્રલ છે ઈવીએમ। કોંગ્રેસના લોકો કામ નથી કરતા, પ્રજાની વચ્ચે નથી જતા, ચૂંટણી લડવા આવે છે, ખાલી 20 દિવસ પૂરતા બાયણે નીકળે છે, ચૂંટણી આવે એટલે પછી હારી જાય છે, એટલે ઈવીએમનો વાંક કાઢે છે। ઈવીએમમાં એવું કાંઈ છે જ નહીં, ન્યુટ્રલ જ છે ઈવીએમ। અને ઈવીએમમાં કાંઈ એવું હોય તો આવડી મોટી
લોકશાહીનો દેશ છે. ક્યાંક તો ગડબડ માલુમ પડે ને, ક્યાંક તો ખબર પડે ને કે ઈવીએમ ખોટું કરે છે. આ કોંગ્રેસને હારી જાય ને એનું બાનું છે, બીજું કાંઈ નથી. મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો આ ચૂંટણીમાં ચૂંટણી જીતવા માટેનો મુખ્ય મુદ્દો એજન્ડા શું હશે? મુખ્ય એજન્ડામાં વાત કરું તો ઘણા એજન્ડા છે. કેમ કે મોદી સાહેબની ઘણી યોજનાઓ છે, છેલ્લા 10 વર્ષથી ચાલુ છે, એના લોકો લાભ લે છે. બીજું 370ની કલમ જે કાશ્મીરમાંથી હટાવી, ત્યારે આ કાશ્મીરના ઓલા બધા કહેતા હતા પક્ષો, નાના નાના પક્ષો, ફારૂક અબ્દુલ્લા અને ઓલી મુફ્તી મોહમ્મદની છોકરી ને એ બધા, કે લોહીની નદીઓ વહી જાય ને ઓલું થઈ જાય ને 370ની કલમ એકદમ હળવેકથી હટી ગઈ. કાંઈ એક છમકલું આખા દેશમાં ન થયું. એ જ મોટી આપણી જીત છે. બીજું રામ મંદિર 500 વર્ષ પછી બન્યું, તો એ મોટી જીત જ ગણાય આપણા દેશવાસીઓ માટે. બિલકુલ, બિલકુલ. રામ આપણા આરાધ્ય દેવ છે આપણા દેશના. જી બિલકુલ. તો એ જ મુદ્દા છે બધા. અને મોદી સાહેબે જે વિશ્વમાં ડંકો વગાડ્યો છે આપણા હિન્દુસ્તાનીઓનો, આપણે ધારો કે અહીંથી ઇટલી જાય, જર્મની જાય તો એમ કે ઇન્ડિયન, તો માન સન્માન મળે છે. પહેલાં આવું માન સન્માન નહોતું મળતું. એ બધું મોદી સાહેબને આભારી છે. મુકેશભાઈ, વિરોધ પક્ષના કહેવા મુજબ કે ઈવીએમ મશીનને બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય તો પરિવર્તન આવે, તો આપના મતે એ બાબતે શું કહેવાનું છે? કે શું ખરેખર મશીન હટાવીને બેલેટ પેપર રાખે તો આ ચિત્ર બદલાઈ જાય? પરિવર્તન ક્યારે આવે જીતુભાઈ? કે વિરોધ પક્ષ પોતાની રચનાત્મક વિરોધ કરે, 5 વર્ષ લોકોને વચ્ચે જાય, શાસકોની ભૂલ હોય ભૂલ બતાવે અને વિરોધ કરે તો લોકો મત આપે. ઈવીએમ બદલવાથી ને બેલેટ પેપર આવવાથી લોકો મત નથી દઈ દેતા. એ કોંગ્રેસની એક ભૂલ ભરેલી વાત છે કે ઈવીએમ વર્ષોથી ઈવીએમને જ વાહે પડી ગયા છે. પણ તમે કંઈક કામ તો કરો. અત્યારે જો 20 દિવસની વાર છે ને, કોંગ્રેસવાળા બધા મેદાનમાં આવ્યા છે. ચૂંટણી પતશે 7 તારીખે એટલે કોંગ્રેસવાળા ગાયબ થઈ જાય. પાછી ચૂંટણી આવશે એટલે 20 દિવસ પહેલાં આવશે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત 5 વર્ષ લોકોની વચ્ચે રહે છે. આ ઈ ડિફરન્સ છે. એ ડિફરન્સના મત અમને મળે છે. મુકેશભાઈ, આપની સામાન્ય નાગરિકથી લઈ અને કોર્પોરેટર પદ સુધીની સફર વિશે અમારા દર્શક મિત્રોને થોડું બતાવો ને. પહેલાં તો હું સાવ સામાન્ય નાગરિક હતો, એમાંથી ધીમે ધીમે પાર્ટીમાં જોઈન્ટ થયો. પછી ધીમે ધીમે હું સ્લીપું પણ મેં વેચેલી છે, સાવ સામાન્ય કાર્યકર તરીકે. પોલિંગ એજન્ટ તરીકે પણ અંદર બેઠેલો છું. જી બિલકુલ. પછી રિલીવર તરીકે બેઠેલો છું. એવી રીતે કરીને પક્ષે મને ટિકિટ આપી, કોર્પોરેટર બન્યો. કોર્પોરેટર પછી અત્યારે અમુક હોદ્દામાં મને લીધો છે. એટલે કોઈ કામ એક સાથે નથી થઈ જતું. એમાં સમય જોઈ, કામ જોઈ, આપણી નિષ્ઠાથી કામ કરવું પડે, ત્યારે બધું થાય છે. અને કોર્પોરેટર પદ આવી ગયા પછી પણ મેં નિષ્ઠાથી જ કામ કર્યું છે, એકદમ નિષ્ઠાથી કામ કર્યું છે. લોકોના જે કાંઈ કામ હોય અડધી રાતે જાગીને ઉઠીને આપણે કરતા હોઈએ છીએ, ત્યારે લોકો આપણને યાદ કરતા હોય છે. મુકેશભાઈ, આપના મંતવ્ય પ્રમાણે કેટલા ટકા મતદાન થવું જોઈએ કે એ મતદાનથી બીજેપી ચૂંટણી જીતી શકે? જીતુભાઈ, મતદાન તો 60% થવું જ જોઈએ. અને આ ચૂંટણી પર્વમાં લોકોએ સમજીને, હું તો એમ કહું છું 75-80% સુધી મતદાન લઈ જવું જોઈએ. આ લોકશાહીનો પર્વ છે. આપણા એક મતથી નેતા ચૂંટવાના હોય છે, પક્ષ ચૂંટવાનો હોય છે અને દેશની સરકાર ચૂંટવાની હોય છે. એટલે લોકોએ ફરજિયાત બહાર નીકળીને 80% સુધી મતદાન લઈ જવું જોઈએ. અને તમે બહુ સરસ જવાબ દીધો. એમાં એક શબ્દ મને બહુ ગમ્યો કે લોક પર્વ. તો ખરેખર મુકેશભાઈ, આને આપણે લોક પર્વ કહી શકીએ, કારણ કે લોક પર્વ એટલે ઉત્સાહ. મુકેશભાઈ, ઉત્સાહ દરેક પર્વ હોય એટલે ઉત્સાહ મનુષ્યમાં હોય, પણ ચૂંટણી ટાઈમે મનુષ્યમાં ઉત્સાહ, માણસોમાં, મતદારોમાં ઉત્સાહ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે. કે એ લોકો જે કોઈ મતદાન માટે અપીલ કરવા જાય છે તો એની સામે કહે છે કે અમારું આ કામ નથી થયું, આ કામ નથી થયું, આ કરી દો તો અમે મત આપશું. એટલે એમના માટે વન ટાઈપ ઓફ ડીલ, એક ડીલનો પર્વ છે. એ લોકોને ઉત્સાહ નથી. જો એમનું કામ થાય તો એને ઉત્સાહ છે,
આ ખરેખર તો લોક પર્વ કહેવા પૂરતું રહી ગયેલું છે. ખરેખર ઉમેદવારોનો પર્વ કહી શકીએ, કાર્યકરોનો પર્વ કહી શકીએ, પક્ષનો પર્વ કહી શકીએ. પણ આમાં આપણે લોક પર્વ કહેવા જે છે તો ક્યાંક ને ક્યાંક લોકો એનો વિરોધ કરે છે કે અમારો પર્વ નથી. તો ખરેખર એમની માગણીઓ સંતોષાય છે. આવા ટાઈમે ડીલ બી થતી જ હોય છે કે અમારે આ કામ કરી દો તો મત આપશું, નહીતર તો બેનર પણ મારતા હોય છે કે અમારી સોસાયટીમાં ન આવવું. તો ક્યાંક ને ક્યાંક સત્તાધીશ પક્ષ હજી પણ આવા પ્રશ્નો ઉદ્ભવે રાખે છે. અમુક એરિયાની અંદર માંગો માટે ડીલ કરવા માટે લોકો ઊભા છે. તો ક્યાંક ને ક્યાંક આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે છતાં પણ ક્યાંક ને ક્યાંક હજી આવા ડીલના પ્રશ્નો ઊભા છે. તો એ બાબતે ખરેખર આવનારી ચૂંટણી અને ચૂંટાઈ ગયા પછી જે કોઈ પક્ષ આવે છે એમને આપ શું કહેવા માંગો છો કે આવું ખરેખર લોકપર્વ બને એ માટે એમને શું કરવું જોઈએ? લોકપર્વ બને એના માટે હું એટલું જ કહીશ કે ઉમેદવાર મત માગવા આવે અથવા ઉમેદવાર વતી પક્ષના લોકો મત માગવા આવે. ભલે તમારા સોસાયટીમાં વિસ્તારમાં કામ અધૂરું હોય, ન થયું હોય, એની તમે માંગણી કરો એ વાજબી છે. પણ ચૂંટણી પહેલાં તમે તમારા કોઈ કોર્પોરેટર ધારાસભ્યને કે કીધેલું હોય અને ન થયું હોય તો વાત અલગ છે. પણ તમે કોઈને જાણ જ ન કરી હોય અને એમ કહો કે ભાઈ મારા ઘર પાસે તો ખાડા છે અને મારા ઘર પાસે પાણી ભરાય છે, પણ અમારા સુધી વાત જ ન પહોંચે તો અમે કેવી રીતે અમે કંઈ ઓલા થઈ તો નહીં. જી બિલકુલ. ત્રિકાળ જ્ઞાની કે અહીંયા ખાડા છે ને અહીંયા ઓલું છે એ તો અમને ખબર ન હોય. એટલે લોકોએ પણ સમજવું જોઈએ કે ભાઈ નાની આ ચૂંટણી બહુ મોટા લેવલની ચૂંટણી છે. મોદી સાહેબને ફરીવાર ત્રીજી વાર આપણે ગાદી ઉપર બેસાડવાની ચૂંટણી છે ને મોદી સાહેબ ત્રીજી વાર બેસશે તો આ દેશને વિશ્વગુરુ બનાવીને જ જમશે. આ નાની ચૂંટણી આવે ત્યારે ઠીક છે એવી ફરિયાદો કરો અને ફરિયાદ કરવો એ હક છે, એની કોઈ ના નથી. પણ આ તો મોદી સાહેબને જીતાડવાની વાત છે. મોદી સાહેબને જીતાડવાની વાતમાં કાંઈક કચાશ ચાલે જ નહીં. મુકેશભાઈ, અવારનવાર બીજેપી નેતાઓના ભાષણ દરમિયાન જીભ લપસી જવાના કિસ્સાઓ બનતા હોય છે, ન બોલવાનું બોલાઈ જતું હોય છે. તો એ બાબતે આપના તરફથી આપ શું કહેવા માગો છો કે પહેલાં બોલી જાઓ પછી માફી માગવી એ કેટલા અંશે યોગ્ય ગણાય? વાણી વિલાસ તો કોઈ દિવસ સહન જ ન થાય. કોઈ પણ પક્ષના વ્યક્તિ હોય બોલી જાય પછી માફી માગે એ વાત વાજબી નથી. પણ અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે હમણાં જ કીધેલું છે કે એક પણ ઉમેદવારે જરાય તોછડું બોલવાનું છે નહીં, ભાષણમાં પણ નહીં, લોકોની વચ્ચે જાય ત્યારે પણ નહીં, તોછડી ભાષા ચલાવી લેવામાં આવશે નહીં, એવું સી આર પાટીલ સાહેબે સ્પષ્ટપણે હમણાં અઠવાડિયે 10 દિવસ પહેલાં જ કીધું છે. મુકેશભાઈ, આપ રાજકોટ અને ગુજરાતના મતદારોને મતદાન પ્રત્યે જાગૃત થવા માટે શું સંદેશ દેવા ઈચ્છો છો? રાજકોટ અને ગુજરાતની જનતાને હું એટલું જ કહીશ કે જેમ બને એમ ઊંચું મતદાન કરજો. 80% 90% સુધીનું મતદાન થાય અને લોકશાહીનો પર્વ સરસ રીતે ઉજવાય. લોકો મત દેશે તો જાગૃત બનશે, તો સારા નેતા જીતીને આવશે, તો ઉપર સારી સરકાર બનશે. તમે મત દેવા જ નહીં જાઓ, 40% મતદાન થાય તો કોઈ એક પાર્ટીના મત પડી જાય ને એક પાર્ટીના મત ન પડે અને સારો ઉમેદવારને પેલા ખરાબ ઉમેદવાર જીતી જાય. એટલા માટે 80-90% જેટલું મતદાન થાય એવો મારો સંદેશ છે. મુકેશભાઈ, લાસ્ટમાં આપ અમારી તહેલકા ન્યૂઝ ચેનલને શું સંદેશ આપવા ઈચ્છો છો? તહેલકા ન્યૂઝ એટલે રાજકોટની એકદમ બેસ્ટ ચેનલ છે, ન્યૂઝ ચેનલ છે, જે આવા બધા લોકોને બોલાવીને ઇન્ટરવ્યૂ લે છે, સામે સામે બેસીને વાત કરે છે. આ એક બહુ અદ્ભુત અને સારી વાત કહેવાય તહેલકા ન્યૂઝની. અને તહેલકા ન્યૂઝ હું વાંચું છું રેગ્યુલરી અને બહુ સારા અને સચોટ સમાચાર આપે છે. બીજા ન્યૂઝના સમાચારે વાંચતો હોઉં છું પણ તહેલકાના જે ન્યૂઝ હોય છે એ એકદમ સચોટ અને એકદમ સાચા હોય છે. એટલે તહેલકા ન્યૂઝને હું ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મુકેશભાઈ, આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આજે આપણે પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ રાદડિયા સાથેની મુલાકાત સાંભળી. તો આવનારા દિવસોમાં
હજી પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અનેક દિગ્ગજો આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત રહેવાના છે. તો સતત ને સતત તહેલકા ન્યૂઝ સાથે જોડાતા રહો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.